એક તરફ આપણે જોયું કે જે રીતે દેશમાં વિરોધ કરવામાં આવ્યો ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તંત્રને ઝૂકવું પડ્યું. બીજી તરફ ગુજરાતમાં પણ એવી જ રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધને લઈને તંત્ર દ્વારા હાલ જવાબ આપવામાં નથી આવી રહ્યો. એકવાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી મેદાને આવ્યા ને ત્યારબાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે ખેડૂતોની માંગ શું ગુજરાતના ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવશે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પાલ આંબલિયા કે જે ખેડૂતો માટે સતત વિરોધ કરી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાતભરમાં એક પેટર્ન ચાલી રહી છે કે કોઈ પણ વિરોધ કરવા માટે ઉતરે અને વિરોધ કરે એના પહેલાં જ એની અટકાયત કરી લેવી. એવી જ રીતે પાલ આંબલિયા પણ દ્વારકામાં એક બાબતને લઈને વિરોધ કરવા માટે ઉતર્યા હતા અને વિરોધ કરે એના પહેલાં જ એમની અને અનેક લોકોની અટકાયત કરી લેવામાં આવી અને ત્યારબાદ પાલ આંબલિયા દ્વારા પોલીસની જે વેન હોય છે કે જેમાં એમને અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યાંથી શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ચાલો. जब जब सरकार डरती है पुलिस को आगे करती है. आ सरकार ની તાનાશાહી સહન નહીં કરીએ. नहीं करिए. આ સરકાર ની તાનાશાહી સહન નહીં કરી શકીએ. नहीं करेंगे. हिटलर शाही बंद करो. बंद करो. तानाशाही बंद करो. बंद करो. हिटलर शाही बंद करो. बंद करो. तानाशाही बंद करो. बंद करो. जब जब सरकार डरती है. पुलिस को आगे करती है. जब जब सरकार डरती है. पुलिस को आगे करती है. जब जब सरकार डरती है. पुलिस को आगे करती है. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. भाजप सरकार हाय हाय. भाजप सरकार हाय हाय. परबतभाई, दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से. हम लड़ेंगे चोरों से. जब जब सरकार डरती है. पुलिस को आगे करती है. મિત્રો, આજે દિલ્હીમાં જે પેપર લીક કાંડ થયું અને એના કારણે 21 માસૂમ બાળકોએ જે જીવ ગુમાવ્યો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાવલ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. અગાઉથી પોલીસને જાણ પણ કરેલી હતી. સામાન્ય રીતે અત્યાર સુધીનો ગુજરાતનો ભારતનો ઇતિહાસ સિલસિલો એ રહ્યો છે કે જ્યારે કોઈના દમનના કારણે, કોઈના ભ્રષ્ટાચારના કારણે કોઈ ભોગ બને અને એમને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો એ શ્રદ્ધાંજલિ માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર ના હોય. દેશમાં અનેક મશાલ રેલીઓ દેશે જોઈ છે. દેશમાં અનેક કેન્ડલ માર્ચ દેશે જોયા છે અને એ મશાલ રેલી, કેન્ડલ માર્ચ કોઈને બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જો એ કેન્ડલ માર્ચ કરવાની હોય અને એ પણ જો કરવા દેવામાં ન આવે, તમને જાણીને આશ્ચર્ય થશે 3 કલાક પહેલા પોલીસ બોલાવે છે કે તમારો કાર્યક્રમની રૂપરેખા શું છે. 3 કલાક પોલીસને કાર્યક્રમની રૂપરેખા સમજતા થઈ અને ત્યાર પછી પોલીસ સ્ટેશનેથી અમારો ખરેખર 6:30 વાગ્યાનો નિર્ધારિત કાર્યક્રમ હતો એની જગ્યાએ 3 કલાક ત્યાં પોલીસ સ્ટેશને મારી પાસેથી કાર્યક્રમની રૂપરેખા સમજવા માટે પોલીસે સમય લીધો અને ત્યાર પછી રાવલ જે જગ્યાએ કાર્યક્રમ હતો એ કાર્યક્રમ સ્થળે આવવા દીધા. પણ એ સમય દરમિયાન અમે જેટલા લોકો ભેગા થયા હતા એ તમામને પોલીસે પહેલાં તો વિખેરવાનું કામ કર્યું અને
જ્યારે અમે 25-30 લોકો જે પાછળ છેલ્લે વૈધા હતા, મારા આવ્યા પછી ફરીથી બોલાવ્યા બધાને, અને એ લોકો અમે 25-30 જણા શ્રદ્ધાંજલિના નામે શ્રદ્ધાંજલિ આપવા માટે જે નગરપાલિકા ચોક રાવલનો છે, ત્યાં શહીદ સ્મારક છે દરબારગઢ પાસે, ત્યાં જતા હતા, તો ત્યાં પણ જવા દેવામાં ન આવ્યા. એટલે આ સરકારની સંપૂર્ણ હિટલરશાહી છે, તાનાશાહી છે. અમારી સાથે રાવલ નગરપાલિકાના પ્રમુખ ભાઈ વાલાભાઈ, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ મનસુખભાઈ, અમારા જિલ્લાના આગેવાન અર્જણભાઈ, ભાઈ જીવાભાઈ, વિઠ્ઠલભાઈ સોનગરા જિલ્લા પંચાયત સદસ્ય, અને નગરપાલિકાના રાવલના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને આગેવાનોની અત્યારે રાવલ ખાતેથી અમને બધાઈને માત્ર 10 ફૂટ આગળ ચાલવા નથી દીધા, અને એની પહેલાં અટક કરી લેવામાં આવી છે. એટલે આ સરકારની તાનાશાહી છે. મને ખબર છે આ જે સામે દેખાય છે પોલીસના ચહેરાઓ, આ ચહેરાઓ ક્યાંક ને ક્યાંક ચિઠ્ઠીના ચાકર છે. બાકી એમને પણ જે બાળકો આ પેપર લીક કાંડના ભોગ બન્યા છે ને જેમણે આત્મહત્યા કરી છે, એમને અંદરથી ક્યાંક ને ક્યાંક એવું અંદરથી થતું હશે કે આ લોકોની સાથે અમે પણ શ્રદ્ધાંજલિ આપવા જઈએ. માત્ર પોલીસ જ નહીં, એમની ઉપર બેઠેલા અધિકારીઓ પણ એ ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારના આદેશનો ભોગ બન્યા છે, અને એમણે ક્યાંક ને ક્યાંક આદેશનો અમલ કરાવવો પડે છે. એમને ખબર છે એનો અંતરાત્મા, કારણ કે મેં 3 કલાક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, અને એમાં એમનો પણ અંતરાત્મા ક્યાંક ને ક્યાંક આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમને અટકાવવામાં એમનું પણ દિલ અંદરથી કદાચ નહીં માનતું હોય એવું હું માનું છું. એટલે હું પોલીસને પણ ડાયરેક્ટ આમાં આરોપીના કટઘરામાં ખડા નથી કરતો, ઊભા નથી રાખતો, પણ આ સરકાર, તાનાશાહી સરકાર, હિટલરશાહી સરકાર, ગરીબો વિરોધી સરકાર, યુવાનો વિરોધી સરકાર, ખેડૂતો વિરોધી સરકાર, મહિલાઓ વિરોધી સરકાર, વિદ્યાર્થીઓ વિરોધી સરકાર, આ સરકાર છે એ સરકારની સામે ઉઠતા દરેક અવાજને પોલીસને આગળ દિવાલની જેમ ઊભા કરી દે છે, અને પોલીસ અને જનતા ડાયરેક્ટ આમને સામને આવે છે, અને ક્યાંક ને ક્યાંક એ જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે. બાકી વાસ્તવમાં આ સરકાર તાનાશાહી છે, હિટલરશાહી છે, અને એટલે જ શ્રદ્ધાંજલિ જેવો કાર્યક્રમ, કેટલી નિર્મમ સરકાર, કેટલી નિર્દય સરકાર, આ કેટલી કાળમીંડ પથ્થરવાળી સરકાર કે બાળકોને શ્રદ્ધાંજલિ આપવા પણ જવા દેવામાં નથી આવતા. પરબતભાઈ, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. बोलो भारत माता की जय जय जय, बोलो भारत माता की जय जय जय, बोलो भारत माता की जय जय जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जय 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 जवान, जय किसान, जय किसान, जय 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 जवान. जय किसान, जय किसान. તમે અહીંયા પાલ આંબલિયાને સાંભળ્યા, અને પાલ આંબલિયા દ્વારા સીધી જ વાત કરવામાં આવી છે કે આવી રીતે અટકાયતો કરવામાં આવશે, દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ લડાઈ જે છે એ ચાલુ રાખવાની છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.